નમસ્કાર માય ડિયર સ્ટુડન્ટ્સ, આપ સૌ વિદ્યાર્થીઓને ધોરણ 11 યુનિટ 6 રીડ 2 માં વેલકમ કરતા આનંદ થાય છે. દોસ્તો, આજનો વિષય છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, શંકાશીલની ઓળખ. દોસ્તો, આ પાઠની અંદર તમે જેમ સીઆઈડી જોતા હો ને તેમ તમને અલગ અલગ પ્રકારના ગુના શોધક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે. દોસ્તો, યાદ રાખો, સક્સેસ કમ્સ ટુ ધોઝ હુ ડેર એન્ડ એક્ટ. જીવનમાં સફળ થવું એટલે આપણી શક્તિનો સતત વિકાસ થવો. દોસ્તો, સફળતા તેને વરે છે જે સમસ્યાઓને પડકારે છે અને તેમને હલ કરે છે અને એક એક ક્ષણનો ઉપયોગ કરો અને તમે જ તમારા સુકાની બનો. સફળતા તમારા પગ ચૂમતી દોડી આવશે. દોસ્તો, ચાલો આપણે યુનિટ 6 ના રીડ 2 ના સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન નામના આ યુનિટના શબ્દ સ્ક્રીન પર છે તેને બરાબર સમજવા પ્રયત્ન કરીએ. બરાબર છે. પહેલું છે સ્ટ્રાન્ડ, ફાઈબર અથવા થ્રેડ. બરાબર. આઈડેન્ટિફાઈડ એટલે રેકોગ્નાઇઝડ, એવિડન્સ એટલે પ્રૂફ, ફેક એટલે ફોલ્સ. ત્યાર પછી છે કલ્પ્રિટ્સ, રોંગ ડોવર જેને આપણે ગુનેગાર, ક્રિમિનલ કહીએ છીએ. ફિક્શનલ તો ઇમેજિન એઝ ઇન અ સ્ટોરી, કાલ્પનિક. બરાબર. આગળના શબ્દ છે લિજેન્ડરી એટલે ફેમસ. બરાબર. તો આવા નવા નવા શબ્દો સાથે તમે આ પાઠમાં ઘણું બધું શીખી જશો. બાયોલોજિકલ મટીરિયલ, તો મટીરિયલ ધેટ અવર બોડી ઇઝ મેડ ઓફ. ઓકે દોસ્તો, સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન જે પાઠનું ટાઇટલ છે, સિસ્ટમ ઓફ ફાઇન્ડિંગ ધ ક્રિમિનલ. બરાબર. શંકાશીલોની ઓળખ એટલે કે ગુનેગારની ઓળખ. નેક્સ્ટ, ફોટોકોમ્પોસાઇટ્સ. દોસ્તો, recreated sketches of suspects based on descriptions by witness. ઓકે, કોઈને કોઈ દ્વારા ચિત્રોનું મિશ્રણ કરી અને એક ચિત્ર બનાવવું એને કહેવાય ફોટોકોમ્પોસાઇટ્સ. ડીએનએ બહુ જાણીતો શબ્દ, તમે વારંવાર સાંભળ્યો હશે કોઈને કોઈ ટીવી સિરિયલોમાં. સેમ્પલ્સ ફ્રોમ જીન્સ, સેમ્પલ્સ ફ્રોમ જીન્સ. તો દોસ્તો, આવો આ પાઠ છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. આપણને ટીવી પર ડિટેક્ટિવ સિરિયલ જોવી ગમે કે નહીં ગમે? યસ, ગમે છે. ભેદ કેવી રીતે ઉકેલાય છે તે જોવામાં આપણને રસ પડે છે. બરાબર છે. બ્યોમકેશ બક્ષી, શેરલોક હોમ્સ, લોકપ્રિય ગુનાશોધક પાત્રોના નામ તમે સાંભળ્યા છે. તમે તમારી લાઇબ્રેરીમાં ગૌતમ શર્મા, વિઠ્ઠલ પંડ્યા, હરકિશન મહેતા, કનુ ભગદેવ જેવા લેખકોના પુસ્તકો કદાચ વાંચ્યા હશે અથવા તો ટીવી સિરિયલો જોઈ હશે. તેમની રહસ્ય ઉકેલવાની કુશળતા અનોખી અને અજોડ છે. ડીએનએ પૃથ્થકરણ સચોટ વૈજ્ઞાનિક હોવાથી આજે ખૂબ જ લોકપ્રિય બન્યું છે. એ આપ સૌ જાણો છો ને. ડીએનએ લોહી, લાળ, વાળ વગેરે દ્વારા મેચ કરવામાં આવે છે એ પણ તમને ખબર હશે. અને ગુનેગારને ઓળખવામાં આવે છે. ડીએનએ ખોટું કે બનાવટી ન હોઈ શકે એ તો આપણે બરાબર હવે સમજી ગયા હોઈશું. તે વૈજ્ઞાનિક સચોટ અને અસરકારક છે, તેથી જ ગુનેગારને ઓળખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. દોસ્તો, ફોટો કમ્પોઝિટની પણ આ પાઠમાં વાત કરી છે અને બનાવવા માટે વિશિષ્ટ પ્રકારનું સોફ્ટવેર તેમજ સાક્ષીની જરૂર પડે છે. અને દાંતના નિશાન પણ ગુનેગારને ઓળખવા માટે ઉપયોગી બને છે એની પણ વાત આ યુનિટમાં આપણને જોવા મળે છે. દોસ્તો, એના લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશનને આપણે સમજીએ. યુનિટ નંબર 6, રીડ નંબર 2. વેધર યુ વોચ ધ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચ. જો તમે ટીવીમાં જાસૂસી સિરિયલો જુઓ છો તો તમે જોયું હશે કે ડીએનએના નમૂનાઓને સરખાવવામાં આવે છે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? જુઓ સ્ક્રીન પર ડીએનએનું આખું ફૂલ ફોર્મ, ડિઓક્સિરિબો ન્યુક્લિક એસિડ. કદાચ ફૂલ ફોર્મ તમને કંઈક જગ્યાએ કામ લાગશે. ડીએનએ એનાલિસિસ શું છે? તો એનાલિસિસ એટલે વિવરણ કે પૃથ્થકરણ. એનાલિસિસ શબ્દ નાઉન છે દોસ્તો. એનાલિસિસ ધ સ્ટડી ઓફ કન્સ્ટિટ્યુટ પાર્ટ્સ, બંધારણીય ભાગોનું પૃથ્થકરણ. અહીંયા પાઠમાં કહેવામાં આવ્યું છે કે આ ડીએનએ વિશ્લેષણ શું છે? And why do even TV shows find it interesting and effective to use? અને શા માટે
ટીવી શો ને પણ ઉપયોગ માટે તે અસરકારક અને રસપ્રદ લાગે છે. ફિક્શનલ કેરેક્ટર્સ લાઈક ફાધર બ્રાઉન, અગત્યનું વાક્ય, ફિક્શનલ કેરેક્ટર્સ, હા, કાલ્પનિક પાત્રો જેવા કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને બ્યોમકેશ બક્ષી હેવ બીકમ લિજેન્ડરી. દોસ્તો, આ લોકો લિજેન્ડરી બન્યા છે, એક્સ્ટ્રીમલી વેલ નોન, સુવિખ્યાત ફોર ધ સ્કિલ્સ ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ. ગુનેગારોને શોધવાની સ્કિલ જ એટલી છે એનામાં દોસ્તો, વિધાઉટ એની ટેકનોલોજી. બોલો, એ વખતે તો ટેકનોલોજી પણ ન હતી, એટલે ટેકનોલોજી વગર અપરાધીને ઓળખવા માટે ઘણી બધી નવી ટેકનોલોજી હવે ડેવલપ થઈ છે, પણ ત્યારે નહોતી. બટ ટુડે ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ. પણ આજે તો હા, નવી નવી ઘણી બધી ટેકનોલોજી શોધાઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેટર્સ એનો યુઝ પણ કરે છે દોસ્તો. બરાબર. તો આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ, ગુનેગારને શોધવા માટે, આઈડેન્ટિફાઈ કરવા માટે, ઓળખ કરવા માટે. કલ્પ્રિટ્સ એટલે ગુનેગાર, અપરાધી. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ ડીએનએ એનાલિસિસ. એમાંથી સૌથી વધુ પોપ્યુલર છે ડીએનએ એનાલિસિસ. દોસ્તો, તો આ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે પૂછાય? તો કે હુ આર ધ લેજેન્ડરી ફિક્શનલ કેરેક્ટર્સ, આવું પૂછાય કે આ વર્લ્ડની અંદર, બરાબર, ઇન્વેસ્ટિગેશનની દુનિયામાં લેજેન્ડરી કેરેક્ટર્સ કયા કયા છે? તો તમારે પેરેગ્રાફ ઉપર જોઈને નામ લખી દેવાના. ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેશ બક્ષી. પૂરા વાક્યમાં જવાબ લખજો. આર ધ લેજેન્ડરી ફિક્શનલ કેરેક્ટર્સ. બરાબર, પૂરા વાક્યમાં જવાબ લખજો. ક્વેશ્ચન નંબર 2, વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ મેથડ ઓફ ઇન્વેસ્ટિગેશન? તો કઈ છે? યસ, તો જવાબ શું લખશો? ડીએનએ. તો ડીએનએ એનાલિસિસ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ. દોસ્તો, પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. ચાલો, સિમિલર વર્ડ્સ ક્રિમિનલ માટે, યસ, એકદમ જાણીતો છે. ક્રિમિનલ માટે કયો આવશે? પેરેગ્રાફમાં હોય એવો શોધો. યસ, કલ્પ્રિટ. તો આ રીતે જવાબ લખી દેવાનો. ધ સિમિલર વર્ડ ઓફ ક્રિમિનલ ઇઝ કલ્પ્રિટ. ઓકે દોસ્તો, ચાલો, આ રીતે આપણે એક બીજો પેરેગ્રાફ જોઈએ છીએ. તેમાં આપણે ખૂબ અગત્યનો પેરેગ્રાફ છે. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બીંગ હેઝ. ડીએનએમાં દરેક માનવીમાં રહેલી મૂળભૂત જૈવિક સામગ્રી છે દોસ્તો. બાયોલોજિકલ મટીરિયલ એટલે મટીરિયલ ધેટ અવર બોડી ઇઝ મેડ ઓફ. એવરી સેલ ઇન એ હ્યુમન બીંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. દોસ્તો, આપણી બોડીની અંદર મનુષ્યના દરેક કોષમાં હજારો ડીએનએ શૃંખલા છે, સ્ટ્રેન્ડ છે. બરાબર છે, ફાઈબર છે. સ્ટ્રેન્ડ એટલે ફાઈબર, આપણે હમણાં જ વાત કરી છે. બરાબર. ધીસ ડીએનએ ઇઝ યુનિક. દોસ્તો, આ ડીએનએ છે, યુનિક છે, અનપેરેલલ છે, રિમાર્કેબલ છે, ઓનલી વન છે, યુનિક છે, અજોડ છે. ઓકે, એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ હંમેશા અલગ હોય છે. બરાબર છે. ધ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ. તો ફિંગરપ્રિન્ટની ઓળખ કેવી રીતે થાય? કોઈ પણ ઉપલબ્ધ પુરાવા દ્વારા થઈ શકે છે, જેમ કે બ્લડ, લોહી, સલાઈવા તો લાળ, બરાબર ને, નાઉન શબ્દ છે. હા, વોટરી ફ્લુઇડ ઇન માઉથ, ઓકે, એટસેટ્રા. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. વિચાર કરજો, ફક્ત એક વાળ હોય ને તો પણ માણસની ઓળખ થઈ શકે છે. વિચાર કરો. અહીં સ્ટ્રેન્ડ એટલે શું? તો કે ફાઈબર અથવા થ્રેડ. બરાબર. ચાલો, ક્વેશ્ચન કેવી રીતે? વોટ ઇઝ ડીએનએ? આવો સવાલ આમાંથી આવે તો જવાબ શું આપી શકાય? કયો? બીજો સવાલ, હાઉ કેન ડીએનએ બી ટેસ્ટેડ? કેવી રીતે ટેસ્ટિંગ થાય? તો જુઓ, વોટ ઇઝ ડીએનએ? તો ડીએનએ ઇઝ ધ મોસ્ટ બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બીંગ હેઝ. આ એનો જવાબ છે. આવી રીતે સવાલ લખી દેવાનો, એકદમ મસ્ત જવાબ લખી દેવાનો. અને હાઉ કેન ડીએનએ બી ટેસ્ટેડ? અહીંયા ટેસ્ટનું સ્પેલિંગ જરાક ભૂલ થકાઈ ગઈ દોસ્તો. અહીંયા સાચો સ્પેલિંગ છે, બંને જગ્યાએ ખોટો સ્પેલિંગ છે, TESTED. ઓકે દોસ્તો, ચાલો. ડીએનએ કેન બી ટેસ્ટેડ બાય બ્લડ, સલાઈવા. બરાબર. કેવી રીતે ટેસ્ટેડ, આઈડેન્ટિફાઈ કરી શકાય છે? તો જુઓ, અહીં લખેલું છે ને, યસ. તો આ રીતે એક વાળ પર ઇનફ છે. તો આવી રીતે પ્રશ્ન પૂછી શકાય દોસ્તો. આગળનો એક પેરેગ્રાફ છે, એની પણ આપણે વાત કરીએ છીએ. ચલો, બરાબર. ચાલો, એડવાન્સ ટેકનોલોજી એટલે આજની નવી, બરાબર છે, એડવાન્સ થયેલી ટેકનોલોજી, બરાબર ને, જેને પ્રગતિશીલ એડવાન્સ્ડ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ.
એડવાન્સ ટેકનોલોજી આ ડીએનએ ફિંગરપ્રિન્ટને શોધવામાં મદદ કરે છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. તે બારકોડ પેટર્ન સ્વરૂપે કાગળ પર લઈ શકાય છે. પોલીસ યુઝ ધીઝ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. પોલીસ શકમંદો સાથે તેને સરખાવે છે. શંકાશીલ હોય ને એને સરખાવવા માટે જરૂર પડે. સસ્પેક્ટ એટલે શંકાશીલ. ડીએનએ કેન નોટ બી ફેક્ટ. મોસ્ટ આઈએમપી વાક્ય છે દોસ્તો. ડીએનએ ની બનાવટ ક્યારે ડીએનએ ફેક્ટ ના હોઈ શકે એવો સવાલ જ નથી. ફેક એટલે ફોલ્સ, ખોટું, એટલે કે ડીએનએ ની બનાવટ કરી શકાતી નથી. હેન્સ તેથી, સો અને ધેરફોર કહેવાય. ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ. તેથી જ તો ઓળખ માટે સૌથી વૈજ્ઞાનિક અને અસરકારક સાધન હોય તો એ સાધન ડીએનએ છે દોસ્તો. ઓકે, વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રીફર યુઝિંગ ધીસ ટેકનિક. તેથી જ તપાસકર્તાઓ ઇન્વેસ્ટિગેટર્સ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે, આ પદ્ધતિની પસંદગી કરે છે દોસ્તો. ઓકે દોસ્તો, તો બારકોડ એટલે શું એ તમને હવે ખબર જ છે. અને ફેક એટલે એક કેવું છે ખબર છે ને? ફેક એટલે શું? તો કે ફોલ્સ અથવા પ્રિટેન્ડેડ, બરાબર ને? ગેર રસ્તે દોરવા કે છેતરવા માટે ખોટી માહિતી રજૂ કરવી એને આપણે ફેક કહીએ છીએ, બરાબર. હેન્સનો અર્થ આમ પૂછાય કદાચ તો એવું પણ પૂછી શકાય, ફોર ધીસ રીઝન અથવા ધેરફોર. અને પ્રિફરનું સમાનાર્થી આપો કે ચૂઝનું સમાનાર્થી શોધો તો પ્રિફર. અથવા એવો પણ શબ્દ ટુ ગીવ પ્રાયોરિટી. ટુ ગીવ પ્રાયોરિટીનું સમાનાર્થી શબ્દ શોધો તો તમારે કહેવાનું પ્રિફર થાય ને. ચાલો કેટલાક સવાલ જોઈએ. વાય ઇઝ ડીએનએ ટેકનિક મોર ટ્રસ્ટેડ? ડીએનએ ટેકનિક મોર ટ્રસ્ટેડ છે શા માટે? તો જવાબ શું આવે? તો ડીએનએ ટેકનિક ઇઝ મોર ટ્રસ્ટેડ બીકોઝ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ટેકનિક. આમાંથી જોઈને જ લખવાનું છે દોસ્તો, બરાબર. મસ્ત ટેકનિક છે એટલે ઇફેક્ટિવ છે. અને ડીએનએ કેન નોટ બી ફેક. એ ક્યારે ફેક તો હોઈ શકે નહીં. ક્વેશ્ચન નંબર 2, હુ યુઝ ડીએનએ ટેકનિક? કોણ ઉપયોગ કરે છે? શા માટે? ડીએનએ ટેકનિક ઇઝ યુઝડ બાય ધ પોલીસ ડિપાર્ટમેન્ટ. શા માટે? ટુ ઇન્વેસ્ટિગેટ ધ સસ્પેક્ટ મેન. ધીસ ટેકનિક હેલ્પ્સ ટુ સોલ્વ ધ મિસ્ટ્રી એટલે રહસ્ય ઓફ એની ક્રાઇમ. દોસ્તો, કોઈ ગુનાનું રહસ્ય શોધવા માટે આ ટેકનિક ખૂબ ઉપયોગી છે, એટલા માટે પોલીસ આનો યુઝ કરે છે, બરાબર છે. ચાલો આગળનો લાઈન તમે બરાબર વાંચી લો. શું કહેવા માંગે છું? અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. દોસ્તો, આ શંકાશીલ માણસોની ઓળખ માટે બીજી અસરકારક પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે અને એનું નામ છે ફોટોકમ્પોસાઇટ, બરાબર છે. ફોટોકમ્પોસાઇટ એટલે શું? તો કે ફોટોકમ્પોસાઇટ એટલે સાક્ષીઓના વર્ણન મુજબ શંકાશીલ એટલે કે ગુનેગારોના રેખાચિત્રો બનાવવા, તે એને કહેવાય ફોટોકમ્પોસાઇટ્સ. જેને કે રિક્રિએટેડ સ્કેચિસ ઓફ સસ્પેક્ટ્સ બેઝડ ઓન એકાઉન્ટ્સ ઓફ વિટનેસીસ, બરાબર છે. તો ફોટોકમ્પોસાઇટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. જો કોઈ સાક્ષી હોય તો એક ખાસ સોફ્ટવેર દ્વારા ફોટાઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે એક નવો ફોટો, બરાબર છે. ફિઝિકલ એવિડન્સીસ આર યુઝડ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ. દોસ્તો, શારીરિક પુરાવા પણ શકમંદોની ઓળખ માટે વપરાય છે. બાઇટ માર્ક. બાઇટ એટલે માર્ક ઓફ બાઇટ એટલે બટકું કે બચકું ભર્યાના ચિહ્નો કે નિશાનીઓ. તો બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ. કોઈ ડંખના નિશાનનો પણ વિચાર કરજો, શારીરિક પુરાવા માટે ઉપયોગી થાય કે ના થાય? તો પછી તો કોઈ પણ ડંખ હોય, બચકું કે કંઈ નિશાન હોય, બાઇટ હોય, બાઇક માર્ક હોય, દાંતના રેકોર્ડ દ્વારા પણ અપરાધીની ઓળખ માટેની અહીંયા ઉપયોગ કરવામાં આવે છે દોસ્તો. તો આ રીતે જુદા જુદા રેકોર્ડ્સ દ્વારા અહીંયા ઓળખ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આ યુનિટના કેટલાક ટ્રુ અને ફોલ્સ જોઈ લઈએ. નંબર 1, DNA analysis is very accurate in suspect identification because it matches the blood groups of the suspects. તો વિધાન સાચું છે, બરાબર. હમણાં જ આપણે પાઠમાં વાત કરી. નંબર 2, a DNA fingerprint is just as easy to generate as a general fingerprint. તો કે ના રે, એ થોડું ઇઝી છે DNA ફિંગરપ્રિન્ટ. હા, એ કંઈ એકદમ ઇઝી નથી, એને સમય લાગે ભાઈ. નંબર 3, એટલે બીજું વિધાન ખોટું છે. નંબર 3, ઇફ ધ ઇન્વેસ્ટિગેટર્સ હેવ ફાઉન્ડ બાઇટ માર્ક્સ. બોલો, બાઇટ માર્ક્સ મળી જાય તો they can be used to identify.
યસ. ક્રિમિનલની ઓળખ શક્ય બને તો કે યસ. તો વિધાન સાચું છે. નંબર 4, ડીએનએ કેન નોટ બી ફેક્ડ. યસ. તો વિધાન સાચું છે. બરાબર. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજીકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બીંગ્સ હેઝ. તો આ વિધાન પણ સાચું છે. હમણાં જ આપણે જોયું. તો પરીક્ષાની અંદર ટ્રુ ફોલ્સ અને પેરેગ્રાફ પરથી સવાલ જવાબ બરાબર છે અને સિમિલર વર્ડ્સ આપને પૂછવામાં આવે છે. આશા રાખીએ કે આ વિડીયો લેક્ચરના અંતે આપ સૌને સિમિલર વર્ડ્સ તેમજ ક્વેશ્ચન આન્સરની ઘણી સારી સમજ પડી હશે. દોસ્તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને પણ આપજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી એક નવા વિડીયો લેક્ચર સાથે આપણે મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.